નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 જેનું નામ છે સંસ્કૃત ઉચ્ચારણ. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની આપણે સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 સંસ્કૃત ઉચ્ચારણ. ધોરણ 6 થી તમે સંસ્કૃત ભાષા શીખવાની શરૂઆત કરી ત્યારે તમે તે ભાષાની વિવિધ બાબતોથી પરિચિત થયા હશો. તમે રોજબરોજના વ્યવહારમાં તમારી માતૃભાષામાં એકબીજાને અભિનંદન, સૂચનાઓ, શુભેચ્છાઓ અને અન્ય ટૂંકા વાક્યોથી વાતચીતની શરૂઆત કરતા હશો. અહીં તમારે સંસ્કૃત ભાષામાં શુભેચ્છા, અભિવાદન, સૂચનાઓ અને રોજના વ્યવહારની વાતચીતના ટૂંકા વાક્યોનું સંકલન કરી નોંધ કરવાની છે. સંસ્કૃત વાક્યની સાથે તમારી માતૃભાષામાં તેનો અર્થ પણ લખવાનો છે. તો ચાલો મિત્રો, આપણે કેટલાક સંસ્કૃત વાક્યો કે જેમાં શુભેચ્છાઓ, સૂચનાઓ અને અભિવાદન છે તે જોઈએ અને તેનું માતૃભાષામાં અર્થ પણ જોતા જઈએ. તો સૌપ્રથમ આપણે શુભેચ્છાઓ જોઈશું, જેમાં નમસ્તે અથવા તો નમસ્તે એટલે નમસ્કાર, સુપ્રભાતમ એટલે સુપ્રભાતમ, શુભ સંધ્યા એટલે શુભ સાંજ, શુભ રાત્રિ એટલે શુભ રાત્રિ. ત્યાર પછી જન્મદિનસ્ય હાર્દિક શુભકામના એટલે જન્મદિવસની શુભકામના. એવી જ રીતે કેટલાક અભિવાદન છે, જેમ કે કથમ અસ્તિ ભવાન, આપ કેમ છો? અહમ કુશલી, તોમ કથમ અસ્તિ, હું બરાબર, તમે કેમ છો? અહમ અપી કુશલી, હું પણ બરાબર. આવા અભિવાદન પણ હોઈ શકે. આ ઉપરાંત આગળ જોઈએ તો સૂચનાઓ, જેમ કે કૃપયા ધૈર્ય ધારયતુ, જેનો અર્થ થાય કૃપા કરી ધીરજ રાખો. પછીનું છે કૃપયા દ્વારમ પિધાતુ, એટલે કે દરવાજો બંધ કરો. પછીની સૂચના છે કૃપયા મૌનમ પાલયતુ, એટલે કૃપા કરી શાંતિ રાખો. તો આ પ્રકારની સૂચનાઓ વિદ્યાર્થી મિત્રો અહીં નમૂનાનું આપેલી છે. તમને અન્ય સૂચનાઓ મળે તે સૂચનાઓ પણ તમે અહીં લખી શકો છો. ત્યાર પછી રોજના વ્યવહારની વાતચીત છે, તેની અંદર 2-3 નમૂના જોઈએ કે ભોજનમ કૃતવાન વા, તમે ભોજન કર્યું. ત્વમ કુત્ર ગચ્છસી, તમે ક્યાં જાઓ છો? અને અહમ વિદ્યાલયમ ગચ્છામિ, હું શાળાએ જઈ રહ્યો છું. તો આ પ્રકારે તમે દૈનિક વાતચીતની કેટલાક વાક્યો છે તે લખી અને તેના ગુજરાતી ભાષાંતર પણ લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 13 સંસ્કૃત ઉચ્ચારણની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ વિડીયો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ બુકના સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.